આ સામે સુધી છે બસ સ્ટેન્ડનો બસ સ્ટેન્ડ અહીંથી થઈ માત્ર 500 થી 600 મીટર અને આ આવી ગયું છે સ્વામિનારાયણ મુખ્ય મંદિર ધંધુકા. તો એના પણ તમે દર્શન કરી શકો. તો ગામમાં જે આ નવદુર્ગા ભવાની માતાજી મંદિર છે તો અંદર જઈ અને દર્શન કરાવું છું તમને માતાજીના, અને જે જગ્યાએ ભગવાન આવેલા હતા એ સ્થાનના એ વાવના પર દર્શન કરાવું છું. શ્રીજી મહારાજના સર્વ લાડીલા સંતો તથા હરિભક્તોને હર્ષવ્યાસના એકવાર ફરીથી ભાવપૂર્વક હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ મહાદેવ હર. તો અત્યારે આપણે આવી ગયા છીએ તીર્થધામ ધંધુકા, કે જ્યાં મહારાજ 11 વખત આવેલા છે અને આ ગામને પાવન કરેલું છે એવું તીર્થધામ ધંધુકા. તો અત્યારે હું છું શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ધંધુકા ધામ. અંદર જઈ અને દર્શન કરીશું અને પછી આપણે ગામમાં મંદિરમાં જેટલા પણ મહારાજના સ્થાનો હશે સંપૂર્ણ દર્શન કરાવીશું. અત્યારે ઘણા વાગ્યા છે 10:30. તો થાળ ગયો હશે તો થાળ પછી દર્શન કરાવીશ. બાકી તમને પહેલાં દર્શન કરાવી પછી આપણે મંદિરની અંદરના સ્થાનના પર દર્શન કરીશું. આ સામે સુધી છે બસ સ્ટેન્ડનો બસ સ્ટેન્ડ અહીંથી થઈ માત્ર 500 થી 600 મીટર અને આ આવી ગયું છે સ્વામિનારાયણ મુખ્ય મંદિર ધંધુકા. તો એના પણ તમે દર્શન કરી શકો છો. અહીંથી હવે આપણે અંદર જઈએ છીએ અને અંદર જઈ અને તમે દર્શન કરાવું છું શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ધંધુકા ધામ. તો જેવા આપણે અંદર આવશું સૌપ્રથમ તમને અહીંયા છે ને આખો ધંધુકા ધામનો મહિમા છે એ વિસ્તારથી લખેલો છે, એના તમને દર્શન થાય છે. આખો ધંધુકા ધામનો જે મહિમા છે કે શ્રીહરિ ધંધુકામાં 11 વખત પધાર્યા છે એનો આખો ઇતિહાસ અહીંયા આખો લખેલો છે. અને જે હરિભક્તો થઈ ગયા ધંધુકા ધામમાં એનો પણ ઇતિહાસ લખેલો છે. વજાભાઈ શેઠ, લાલજીભાઈ, નથુરામ, ખેલાભાઈ ભટ્ટ, ધનાભાઈ સુથાર, રાવજી દક્ષિણી, નરસેદાસ, વાલાભાઈ કંસારા અને દલપતરામ. તો આટલા હરિભક્તો થઈ ગયા છે અને મહારાજ કઈ સાલમાં અહીંયા આવેલા હતા એની સંપૂર્ણ આખી માહિતી અહીંયા લખેલી છે, પણ તમે વાંચી શકો છો. અને આ ગઢપુરના ઉત્તમ ખાચર, દાદા ખાચર, આ બાજુ ગોપાળન સ્વામી છે અને આખું આઈ થિંક આ સભા મંડપ છે મંદિરનું. મુખ્ય મંદિર અહીંયાથી થાળ ગયો છે. અત્યારે થોડી વારમાં આ મંદિર ખોલી જશે. તો તે પહેલાં તમને અહીંયા સંતો દર્શન કરી શકું છું. જોઈ શકો છો ઘણા બધા અલગ અલગ સંતો તમને અહીંયા દર્શન થાય છે. અને આ બાજુ તમને શ્રી અજાવસાજી મહારાજનું દર્શન થાય છે. અને આ તમે સદગુરુ શ્રી ગોપાળન સ્વામી દર્શન કરી શકો છો. અને બાજુમાં 6 ધામ આપણા છે. 6 ધામને તમને આ દર્શન થાય છે. અને આ આઈ થિંક સભા મંડપ છે. મુખ્ય મંદિર આ બાજુ છે અને આ બાજુ તમે આચાર્ય પરંપરાના દર્શન કરી શકો છો. રઘુવરજી વાળાથી માંડીને છે રાકેશ્વરજી મહારાજ સુધીના તમને અહીંયા દર્શન થાય છે. અને આ ધંધુકા ધામનું મંદિર છે. તો અત્યારે મંદિરમાં થાળ ગયો છે. તો અત્યારે છે ને ગામમાં જેટલા અવશેષ હતા ને આપણે દર્શન કરી આવ્યો છે ત્યાં સુધીમાં મંદિરના દર્શન પણ ખુલી જશે. બહાર છે એક ભગત ચાર ભેગા આવે છે અને ભવાની મંદિર છે ત્યાં મહારાજ આવેલા છે. તો એના સ્થાન દર્શન કરીએ છીએ પછી આપણે પાછા મંદિર આવી જશું. જૂનું મંદિર ને બાકી વાવ. હા. તો ગામમાં જે આ નવદુર્ગા ભવાની માતાજી મંદિર છે તો અંદર જઈ અને દર્શન કરાવું છું તમને માતાજીના, અને જે જગ્યાએ ભગવાન આવેલા હતા એ સ્થાનના એ વાવના પર દર્શન કરાવું છું. તો આપણે આ મંદિરની અંદર પહોંચી ગયા છીએ. તો આ ભવ્યથી ભવ્ય મંદિરના દર્શન તમને થાય છે. બહુ મોટું પટાંગણ છે અને આ સામે જે જ વાવ છે ને, ઓકે, આ મા ભવાની કૃપા ઉપર લખેલું છે અને આ પ્રસાદીની વાવ છે. તો આ જગ્યાએ શું હતું ભગત? અહીંયા આગળ ભગવાન જ્યારે ઝોલેલાથી વિચરણ કરતા લોજની બાજુ, ત્યારે અહીંયા આગળ ભવાની વાવની બાજુમાં અહીંયા છત્રી છે. ઓકે, એ વાવમાં સ્નાન કરી અને પછી આગળ જતા. ઓકે, તો આ પ્રસાદીની ભવાની વાવના દર્શન કરીએ છીએ આપણે. તો અહીંયા લખી પણ વાંચી શકો છો, ભલ ગુજરાત ભાલમાં દિન દુખિયાની દાતારી દુઃખી ભવાની માનું સ્થાન કોઈ આવે માને અને દુઆએ. તો દર્શન કરવા જઈએ છીએ આપણે પ્રસાદીની વાવના, ભવાની વાવના. આ બાજુ પણ આ મંદિર ભવાની માતાજી છે ને, તો પહેલાં આ દર્શન તમે કરી શકો છો. માતાજીની આ મૂર્તિના દર્શન થાય છે.
હવે અહીંથી આપણે નીચે જવાનું છે, જે જઈને તમને દર્શન કરાવું છું એ અદ્ભુત સ્થાનના, એ પ્રસાદીની વાવના, કે જે જગ્યાએ મહારાજ ઘણી વખત સ્નાન કરેલું છે એવી આ અતિ પ્રસાદીની વાવ. તો આ સામે તમે દર્શન કરી શકો છો. ભવાની માતાજી મંદિર શું કહેતા? નવદુર્ગા ભવાની માતાજી મંદિર છે ને? નવદુર્ગા ભવાની કહેવાય. તો આ તમે દર્શન કરી શકો છો નવદુર્ગા શ્રી ભવાની માતાજી. આ વિડીયો મારો 1 મિનિટ સ્ટોપ રાખું છું, તમે દર્શન કરી લો. ઝૂમ કરીને પણ તમને દર્શન કરાવું છું. અને આ વાવ છે ને, આ વાવ અહીંથી જવાશે. તો આ પ્રસાદની તમે આ વાવ છે એ વાવના દર્શન કરી શકો છો, કે જે વાવમાં ભગવાન નાયેલા હતા એવી આ તે પ્રસાદીની આ વાવ છે. ઉપરથી પણ તમને આખું સીન દેખાય છે, નીચેથી ને બાજુમાં નવદુર્ગા ભવાની માતાજી મંદિર છે. તો અહીંથી હવે ને આપણે આગળ જઈએ છીએ અને જે ઉપર છત્રી છે, છત્રીના દર્શન કરીએ છીએ આપણે. ઓકે, તો આ સામે તમને છત્રી જે દેખાય છે, એ છત્રીનો શું મહિમા છે એ વિસ્તારથી સમજીએ છીએ. પહેલાં આપણે એ છત્રીના દર્શન કરી લઈએ છીએ. એક્ઝેક્ટ આ વાવ છે, વાવની પાસે જ છત્રી છે અને બાજુમાં શિવાલય અને હનુમાનજી મહારાજના પણ તમને દર્શન થાય છે. તો આ પહેલાં પ્રસાદીની જે છત્રી છે ના તમે દર્શન કરી લો, અને પછી શું ઇતિહાસ છે એ વિસ્તારથી તમને હું માહિતી આપું છું. તો આ પ્રસાદી છત્રીના દર્શન થાય છે અને ધંધુકામાં આ જગ્યાએ સ્વામિનારાયણ ભગવાન વણી વેશે પધાર્યા હતા અને આ વાવમાં સ્નાન કરીને પુરાણા શિવ મંદિર, આમાં શિવલિંગની પૂજા કરી હતી. આ મહાપ્રસાદીનું આ સ્થાન છે. તો આ જગ્યાએ વાવમાં નિકળવણી રૂપે મહારાજ આવેલા હતા અને સ્નાન કરેલું હતું. એવી આ હતી પ્રસાદીની વાવ અને પ્રસાદીના ચરણાવીરના તમે એકવાર ફરીથી તમે દર્શન કરી શકો છો. ઓકે, આ જે સ્નાન કરેલી છે એ આ વાવ છે, એ વાવને તમને અહીંથી આ દર્શન થાય છે. અને આ શિવલિંગ છે જે પૂજા કરેલી ભગવાને. તો જે ભગવાનને જે શિવલિંગની પૂજા કરેલી હતી એ શિવલિંગનું દર્શન પણ તમને થાય છે. આ જ શિવલિંગ છે કે ભગવાન સ્વામિનારાયણે પૂજા કરેલી હતી એવી અતિ પ્રસાદીની શિવલિંગ છે. એના પણ તમને આ પાસેથી આખા દર્શન થાય છે, દર્શન તમે કરી શકો છો. અને આ બાજુ તમે હનુમાનજી મહારાજના પણ તમે દર્શન કરી શકો છો. એક્ઝેક્ટ આ વાવની પાસે જ છે. તો આ તું પ્રસાદીની વાવ ધંધુકામાં, કે જ્યાં મહારાજ નિકળવણી રૂપે આવેલા છે અને અહીંયા સ્નાન કરેલું છે એવી અતિ પ્રસાદીની વાવ છે. તો હવે પાછા આપણે જઈએ છીએ મંદિરે. થોડી અંદર મંદિરના દર્શન પણ ખુલી જશે, એ પણ આપણે દર્શન કરાવીશું. આ ગામમાં ટોટલ મહારાજ 11 વખત આવેલા છે. નિકળવણી રૂપે પણ આવેલા છે અને આરાધ્ય રૂપે પણ ઘણી વખત આ ગામમાં મહારાજ આવેલા છે. ટોટલ 11 વખત આ ગામમાં મહારાજ આવેલા છે. હવે જઈએ છીએ મંદિરમાં. મંદિરના દર્શન ત્યાં સુધીમાં ખુલી ગયા છે, દર્શન પણ કરીએ છીએ. તો પાછા આપણે મંદિરની અંદર આવી ગયા છીએ અને સભા મંડપમાં જે મૂર્તિ છે એના દર્શન ખુલી ગયા છે. તો પહેલાં એના દર્શન કરીએ છીએ આપણે અને પછી મુખ્ય મંદિરના દર્શન કરવા માટે જશું આપણે. તો આ સામે તમે સભા મંડપમાં શ્રી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિના દર્શન કરી શકો છો. બસ જોરદાર આ મૂર્તિ છે હરિકૃષ્ણ મહારાજની. ધંધુકામાં અહીંયા તમે દર્શન કરી શકો છો. આ બાજુ આજુબાજુમાં શ્રીજી મહારાજના પ્રસાદ ચરણાવીન પણ છે અને અલગ અલગ પટ પ્રતિમા પણ છે. અને આ પ્રસાદીના મૂર્તિ શ્રી હરિકૃષ્ણ મહારાજની તમે દર્શન કરી શકો છો. અહીંયા વિડીયો મારો 1 મિનિટ સ્ટોપ રાખું છું, તમે દર્શન કરી શકો છો શ્રી હરિકૃષ્ણ મહારાજ. વાહ, અને આ બાજુ તમે શ્રીજી મહારાજની પટ પ્રતિમા છે અને આ બાજુ તમે મહારાજના ચરણાવીને દર્શન કરી શકો છો. રાધાકૃષ્ણ દેવના દર્શન કરી શકો છો. અને આ બાજુ મહારાજ હિંડોળે ઝૂલે છે એના પણ દર્શન થાય છે. તમને નીચે પણ મહારાજની ઘણી બધી પટ પ્રતિમાના દર્શન થાય છે. અને હવે ત્યાં સુધીમાં જે સામે આ મુખ્ય મંદિર છે એ ખોલી જશે.
થાળ ગયો છે, થોડી વારની અંદર જ દર્શન થશે, તો એના પર તમને હું દર્શન કરાવીશ. ધીમે ધીમે ત્યાં જ જઈએ છીએ આપણે, અને ત્યાં જઈને તમને દર્શન કરાવું છું. એ પહેલાં તમે આ દર્શન કરી શકો છો શ્રી વિઘ્ન વિનાયક દેવ ધંધુકા ધામ, અને એની એક્ઝેક્ટ આ સામે તમે આ દર્શન કરી શકો છો શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ ધંધુકા ધામ. અને હવે આપણે છે ને જઈએ છીએ મુખ્ય મંદિરની અંદર દર્શન કરવા માટે શ્રી ધંધુકા. તો અહીંથી હવે આપણે અંદર એન્ટર લઈએ છીએ. થાળ થોડી વારની અંદર જ થાળ આવ્યો છે, એ દર્શન ખુલી જશે. તો અહીંથી અંદર એન્ટર લઈએ છીએ આપણે. આ ખંડમાં અહીંથી ઘનશ્યામ મહારાજના દર્શન થશે, અને અહીંયા તમને દર્શન કરાવું છું શ્રી રાધાકૃષ્ણ દેવ ધંધુકા ધામ. તો હવે જઈએ છીએ આપણે મુખ્ય મંદિરની અંદર દર્શન કરવા માટે. તો સૌપ્રથમ ખંડમાં તમે દર્શન કરી શકો છો શ્રી ઘનશ્યામ મહારાજ ધંધુકા ધામ. તો અહીંયા મારું બધું 1 મિનિટ સ્ટોપ રાખું છું, તમે દર્શન કરી શકો છો શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી ધંધુકા ધામ. અને આ બાજુ તમે આ દર્શન કરી શકો છો શ્રી રાધાકૃષ્ણ દેવ ધંધુકા ધામ. તો અહીંયા પણ મારો 1 મિનિટ વિડીયો સ્ટોપ રાખું છું, તમે દર્શન કરી શકો છો શ્રી રાધાકૃષ્ણ દેવ ધંધુકા ધામ. હા. તો હવે લાસ્ટ ખંડમાં તમને હું દર્શન કરાવું છું શ્રીજી મહારાજની જે સુખસૈયા છે, તમે એના દર્શન કરી શકો છો. લાસ્ટ ખંડમાં શ્રીજી મહારાજની સુખસૈયા છે, એના તમને દર્શન થાય છે. અને આખું આ મંદિર છે, એના મંદિરના પણ તમે દર્શન કરી શકો. બહુ મસ્ત નાનું મંદિર છે, પણ બહુ મસ્ત મંદિર છે. શાંતિથી તમને દર્શન થાય છે, એના પર તમને આ દર્શન કરી શકો છો. અને હવે જે પ્રદક્ષિણા દર્શન કરીએ છીએ, ત્યાં સામે તમે જોઈ શકો છો ગાફના વસતા રાવણને ભેસ વેઠી દીધા, પણ તેની સાડીને શ્રી હરિએ દૂધપાક જમાડવો હતો. ત્યારે રાવણ કહે સવારનું દૂધ પડ્યું છે, કરો દૂધપાક, સાકર ઇલાયચી લાવું. તો શ્રી હરિએ દિવ્ય રૂપે આવીને તે જમ્યા હતા. તો વાહ, તો તમે આ ગામનું પણ જોઈ શકો છો. ઘણું બધું પ્રસાદીનું ઘણા બધા ગામડા છે આ અલગ અલગ છે, ત્યાં જશું આપણે ત્યાં જઈને પણ તમે દર્શન કરી શકો છો. અત્યારે ફોટામાં તમે દર્શન કરી શકો છો. આ બધું તમે લક્ષ્મીનારાયણ દેવનું દર્શન થાય છે, આ બધું ધર્મકુળ આખો પરિવાર છે, ત્યાં તમે દર્શન થાય છે. આ બાજુ ભુજના શ્રી નરનારાયણ દેવના દર્શન, ગોપાલ સ્વામી કષ્ટમ દેવ દર્શન થાય છે. આ બાજુ રાધાકૃષ્ણ દેવ મૂળીના દેવનું દર્શન થાય છે. અને આ તમે આખું ધામના તમે દર્શન કરી શકો છો. આ બાજુ તમને શ્રી નરનારાયણ દેવના દર્શન થાય છે. આ બાજુ તમને શ્રી ગોધરાવાળી શ્રી મદન મોહનજી મહારાજના દર્શન થાય છે. અને આખું આ મહારાજના પ્રસાદીના ચરણાવીન છે, તો એના પણ તમને દર્શન થાય છે. એના પ્રસાદીના ચરણાવીન છે, એના પણ તમને આ દર્શન થાય છે. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. તો આ હતું તીર્થધામ ધંધુકા, કે જ્યાં મહારાજ 11 વખત આવેલા છે ને આ ગામને પાવન કરેલું છે. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. મળીએ છીએ આવા એક નવા વિડીયો સાથે. સૌને એક વાર જય સ્વામિનારાયણ મહાદેવ.